તો ઐતિહાસિક નિર્ણય જે લેવામાં આવ્યો છે અને ભારતના રક્ષા ક્ષેત્રે ઐતિહાસિક નિર્ણય અને એક મોટી જે ડીલ થઈ અને જેના ભાગરૂપે હવે આ આત્મનિર્ભર ભારતની સાક્ષી પૂરતી વધુ એક બાબત અમે આપણે સ્ક્રીન પર બતાવી રહ્યા છે। બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલ બ્રહ્મોસ આગળ જ્યાં પાકિસ્તાન ટક્યું નથી અને ત્યારે વધારે તેને મજબૂતાઈ આપવાનું કામ કરશે આ નવું યુનિટ। દુનિયાની સૌથી તેજ ક્રૂઝ મિસાઇલમાંની એક છે બ્રહ્મોસ મિસાઇલ અને બ્રહ્મોસ મિસાઇલની એક મોટી ખાસિયત એ જ છે કે તે ત્રણેય જગ્યા પર કામ કરે છે। જમીન હોય, હવા હોય કે સમુદ્ર હોય, તમામ જગ્યા પર તે કોઈ પણ પરિસ્થિતિમાં તે પ્રહાર કરી શકે। બ્રહ્મોસ એનજી મિસાઇલની રેન્જ છે 290 કિલોમીટર। આ તેની ક્ષમતા છે, સ્ટ્રેન્થ છે 290 કિલોમીટરની। 4117 કિલોમીટર પ્રતિ કલાકની રફતારથી તે પ્રહાર કરી શકે। આ પણ એક મોટી બાબત કહી શકાય। દુશ્મનના રડારને ચકમો પણ આપી શકે, એટલે કે દુશ્મનના કોઈ પણ પ્રકારની મિસાઇલ હોય, ડ્રોન હોય, કોઈ પણ પ્રકારના એ હુમલા જે થઈ રહ્યા હોય એ તેનો વળતો જવાબી કાર્યવાહીના ભાગરૂપે તેને ડિસ્ટ્રોય કરી શકે। ટાર્ગેટ પર એ સટીક હુમલો કરી શકે છે અને તે પણ ભારતની સીમા ચિહ્નની અંદર રહીને, એટલે કે ભારતની ટેરિટરી ક્રોસ કર્યા વગર ફાઇટર જેટથી હુમલો કરવાની તાકાત પણ બ્રહ્મોસ મિસાઇલની છે। અને આ એ જ બ્રહ્મોસ છે જેની રશિયા સાથે તેમની ડીલ થઈ અને ત્યાર પછી બ્રહ્મોસની જે તાકાત છે તે ભારતને મળી। પણ હવે તેનું એક યુનિટ કે જે ભારતમાં થવાનું છે, સબમરીનથી પણ આ પ્રહાર થઈ શકે। જે પ્રકારે હમણાં આપણે કહ્યું, જળ, થળ, નભ ત્રણ જગ્યાથી આ પ્રહાર કરવામાં જેની ક્ષમતા છે અને તે જ છે બ્રહ્મોસ